सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ लालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ના સર્જાય સંતોષાવા ના સર્જાય હોય એવી કોઈ તૃષા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र પધારો જરાશંકરજી, પધારો. બહુ સારું કર્યું કુમુદ માટે. ઠેઠ મુંબઈ ને બદલે હવે બાજુમાં સુવર્ણપુરના રાજમાં જઈને વસશે. અને આમે બુદ્ધિધન ભાઈનું કુટુંબ મોભાવાળું અને વ્યક્તિ તરીકે ખૂબ સજ્જન માણસ. મળ્યો છો ને લીલાપુરમાં. બુદ્ધિધન મહેનતુ ઘણો અને ચાલાક વહીવટદાર અને વિદ્યા ચતુર અને બુદ્ધિધન એ કારણે મિત્ર પણ ખરા. આવો આવો વિદ્યા, સમય મળ્યો ખરો નહીં? આ વડીલોની વાત મારા કાને પડી, પણ સરસ્વતી ચંદ્રની ખોટ કુમુદને કાયમ રહેશે એ વાતનું મને દુઃખ છે. હવે સરસ્વતી ચંદ્ર કરતા આ બુદ્ધિધન નું કુટુંબ મળે એ સદનસીબ ગણાય. શું નામ છે જમાઈરાજનું? પ્રમાદધનભાઈ. પ્રમાદધન. પણ સરસ્વતી ચંદ્રને મેં નાનીથી મોટો થતા જોયો છે. કુમુદ અને સરસ્વતી ચંદ્રની જોડી. જો વિદ્યા, જે થયું
એ ગયું. અને આમે બુદ્ધિધનભાઈનું કુટુંબ આપણાથી જાણીતું તો ખરું. જો ખોટા નેહા નાકમાં, એ આ તો સદનસીબ કહેવાય. આ વડીલોની વાત મને હવે સાચી લાગે છે. બુદ્ધિધનભાઈ તો આપણા જ કુટુંબ જેવા ગણાય. પણ હવે પાછું એમાં પણ ક્યાં લાવ્યો? જે થયું તે સારું થયું. દીકરી દેશમાં તો રહેશે અને ઠેઠ મુંબઈ નહીં જવું પડે. દરિયા વડે મુંબઈ નગરી પહોંચતા માત્ર એક રાત લાગે. કેમ હું નહોતો જતો? હા ભાઈ, હા. અને મુંબઈ નગરી છે ખૂબ મજાની, અને એમાંય અંગ્રેજોએ વસાવેલી. એટલે તમારા જેવા ઇંગ્લિશ ભણેલા માણસોને ગમે એ સમજી શકાય એવું છે. ભાઈ, આપણે તો દેશી માણસ અને દેશી માટીની સુગંધ ગમે. આ કુમુદ પરણીને સાસરે જાય ને એટલે આપણે તો ગંગા નાયા. અને આમે તે કુમુદની કન્યા વય વીતેલી ગણાય એટલે તો ઘડિયા લગ્ન લીધા છે. અને આપણી ગુણિયાળો એને પોતાના સંસ્કાર ભર્યા છે આપણી કુમુદ બેટીમાં. એમાં કેવું ન પડ્યો. એ દીકરી પોતે જ ડાઈ અને ઠાવકી છે, અને એમાંય તે ગુણિયલનું ઘડતર. એ જ્યાં જશે ને એ કુટુંબની આબરૂ વધારે એવી છે આપણી કુમુદ. આપ સૌ વડીલોના આશીર્વાદ સાથે છે એટલે સૌ સારા બના થશે એવી ઈશ્વરને પ્રાર્થના. કેમ આમ ઢીલો કેમ પડી ગયો વિદ્યા? મામા, પ્રમાદધનભાઈ વિશે જે કંઈક કાચું બોલાય છે ને એની ચિંતા મને કોરી ખાઈ છે. મારી કુમુદ. ભાઈ, હવે ગામ છે કે ગમે તે બોલે, તારી માને જ પૂછી લો ને. એને પણ મને સાચવ્યો જ છે ને. જો વિદ્યા, આપણી કુમુદ દીકરી એ પણ એનું ભાગ્ય લઈને આવી છે. ઘરે અને બુદ્ધિધન ભાઈ જેવાના કુટુંબમાં જાય છે. પછી આપણે શી ચિંતા? હા, એક બહુ મોટું આશ્વાસન છે. Ganesha
લગ્નની તૈયારીઓ તો બરાબર ચાલે છે ને? વિદ્યા ચતુરભાઈના કુળની પ્રતિષ્ઠા ઘણી છે હો. તે હું ક્યાં નથી જાણતી. ગુણ સુંદરી તો આજના સમાજની એક આદર્શરૂપ ગૃહિણી ગણાય છે. ને એમની દીકરી આપણા ઘરે બહુ થઈને આવે, એનાથી વધારે આનંદ બીજો કયો હોઈ શકે? પણ આમાં પણ ક્યાં આવ્યું? કુમુદ સુંદરીના સરસ્વતી ચંદ્ર જોડે સંબંધો બંધાવાના હતા ને, ત્યારે જે છોકરો ચાલ્યો ગયો. ને કોઈ પણ છોકરીના હૈયામાં એ દુઃખ તો રહે ખરું ને. આ ઉંમર જ એવી છે, મુગ્ધાવસ્થા. લાગણીના રસ્તે દોડાય ને પડાય, બંને જલ્દી. પણ આ ઠેસનું દુઃખ છે, અને જે જલ્દી વિસરાય નહીં. કળ વળે ત્યાં સુધી રાહ તો જોવી પડશે. હું પણ એ જ વિચારતી હતી. શું? એ જ કે કુમુદ સુંદરીને કળ વળી હશે, કે કળ વળતા એને કેટલી વાર લાગશે? ચલો ચલો, હજી બહુ કામ છે, મારે બહુ કામ પતાવવાના છે. બાપુ, આ કળ વળે એટલો સમય તો કુમુદ ભાભીને મળવો જ જોઈએ. તમે સાચા જ છો, પણ એ જવાબદારી આપણા સૌની, તમારા માતુશ્રીની. બાપનું ઘર છોડીને આવનારી દીકરી પારકા ઘરને જ્યારે પોતીકું બનાવે ને, ત્યારે એને જરૂર પૂરતો સમય અને પૂરતું વાતાવરણ મળવું જરૂરી છે. પિયરની યાદે તો મન ઉદાસ થાય, ને એના જેવું ઘર ન મળે ને ત્યારે તો ખાસ. અરે બેટા, વિદ્યા ચતુરભાઈનું ઘર એટલે ભણતરનો મહિમા. અરે એમના ઘરે તો પુસ્તકોની પૂજા થાય. ને આપણે ત્યાં બાપુ, કુમુદ ભાભીને આપણે ત્યાં ગોઠવતા વાર તો લાગશે જ. હા, પણ આપણે એમને એમના ઘર જેવું જ વાતાવરણ આપશું. અરે એમને જે પુસ્તક ગમે તે લાવી દેશું. એમને ગમે એ કરે, કોઈ ખોટા બંધન નહીં. ને આમેય બેટા, આપણા ઘરે ક્યાં કોઈ વાતની ખોટ છે? જે છે એ પ્રમાદધન ભાઈમાં છે, અને એ એમણે પૂરી કરવાની છે. બાપુ, આપણાથી જે થશે એ તો આપણે કરીશું જ, પણ હવે પ્રમાદધન ભાઈએ ઘણું બદલવું પડશે. સારો શબ્દ સુધરવું છે. આપો
सरस्वती